Hello everybody, welcome to another episode of podcast from શ્રી પાટણ જૈન મંડળ. આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે શ્રી અજીતભાઈ, very prominent name in the export import field, author of 19 books, and we are immensely proud and glad to have him today over here for our podcast. Welcome sir to our podcast. Sir, coming to import export, મોદીનું એક વિઝન છે કે આપણે એક્સપોર્ટમાં ઘણા આગળ વધીએ અને વી હેવ સીન લોટ ઓફ પોલિસી ફ્રેમિંગ એન્ડ લોટ ઓફ એફર્ટ ગોઈંગ ઓવર ધેર ઇન દેટ એરિયા. સો શું તમારા હિસાબે ઓપોર્ચ્યુનિટીઝ બને છે આજની તારીખમાં ઇન્ડિયામાં વિથ રિસ્પેક્ટ ટુ એક્સપોર્ટ્સ? ભારતનું ભવિષ્ય એ એક્સપોર્ટ છે. બેઝિકલી કોઈ પણ માર્કેટિંગનો પ્રિન્સિપલ તમે લો તો ઇટ ઇઝ ધ સાઇઝ ઓફ ધ માર્કેટ દેટ ડિસાઇડ ધ સાઇઝ ઓફ યોર બિઝનેસ. 254 દેશમાં જ્યારે તમારો બનાવેલો માલ જાય ત્યારે એ માલનું વેચાણ, એ માલનું સેલ્સ થઈ જાય છે. મોદી સાહેબે આ વિઝનને સરસ રીતે પારખ્યું છે અને એ ઇમ્પ્લિમેન્ટેશનમાં છે. એમને હમણાંની જે નવી ફોરેન ટ્રેડ પોલિસી આવી એમાં પણ એનો અણસાર આપ્યો છે, તથા વ્યવસ્થિત રીતે આખું આયોજન ટોપ ટુ બોટમમાં કરવામાં આવ્યું છે. જેમાં એક વસ્તુ જે ઉડીને આંખે વળગે એવી છે એ છે એક્સપોર્ટ માટેનું નોલેજ અને નોલેજ. આજે તકો પુષ્કળ છે, પણ એ તકોની જો તમને જાણકારી ન હોય તો તમે કશું જ કરી નથી શકતા. પાટણ જૈન મંડળે જ્યારે મને એક તક આપી કે આપણા પટની ભાઈઓને હું મારા આ વિષયનું જે કંઈ મારે જ્ઞાન છે અથવા મારી જે સમજ છે એના વિશે વાતચીત કરું, મંડળનો ખૂબ ખૂબ આભારી છું કે એમને મને આ તક આપી. એક્સપોર્ટ આપણું ફ્યુચર છે અને આપણું ફ્યુચર એટલે આપણા દેશનું. અને જ્યારે ભારતના બધા જ નાગરિકો, જ્યારે બધા યંગ લોકો આગળ વધતા હોય ત્યારે આપણે ઈચ્છીએ કે પત્નીઓ એમાં પાછળ ન રહી જાય. ફેન્ટાસ્ટિક સર, વેરી રાઇટલી સેડ. અને દેવેશભાઈ અને હું પણ એ કોર્સના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. દેવેશભાઈ, યુ વોન્ટ ટુ શેડ સમ લાઇટ ઓન ધેટ? Yes, first of all, Ajitbhai sir, thank you very much for your efforts for a very good noble cause for the Patan Jain community. મારે એક જાણવાની ઉત્કંઠા છે કે આપને શા માટે એવી ઈચ્છા થઈ કે આપણે પાટણ જૈન મંડળના એન્ટરપ્રિનર્સ અથવા તો ઈચ્છુક એન્ટરપ્રિનર્સ માટે એક તમારું જ્ઞાનની એક પ્રોગ્રામ રાખીએ? વ્યવસાયે પ્રોફેસર હોવાને કારણે કોલેજોમાં અને અન્ય સ્થળોએ એક્સપોર્ટ ઇમ્પોર્ટ શીખવાનું તો લગભગ છેલ્લા 40 વર્ષથી બને છે. હજારોની સંખ્યામાં સેમિનારો કર્યા છે અને એટલી જ મોટા પ્રમાણની અંદર લોકો એનો લાભ લીધો છે. ત્યારે સ્વાભાવિક એ સવાલ આવે જ કે જો અન્ય લોકો મારો લાભ લઈ શકતા હોય તો મારું પોતાનું માદરે વતન, મારું ગામ, મારું પાટણ અને એના માટે પાટણ જૈન મંડળ સિવાય બીજી કોઈ જ ઉત્તમ સંસ્થાનો વિચાર આવે જ નહીં. એટલે જેવી મને જે પળે મને ખબર પડી કે પાટણ જૈન મંડળની પાસે બહુ સરસ જગ્યા છે, એ લોકો આયોજનની બાબતમાં ખૂબ જ વિસ્તૃત વિચારમાં છે. એમને કોઈ પણ પ્રકારના નવા અને મંડળના પાટણના પત્નીઓ માટેનો કોઈ પણ સારો કાર્યક્રમના તેઓ પુરસ્કર્તા છે. એટલે મને જેવી તક મળી અને તેવી તરત જ એ તક મેં ઝડપી લીધી અને એના માટેની જે જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ, જે એક આખી ઇકોસિસ્ટમ કરવી જોઈએ, એ દાનેશભાઈ, ભાવિકભાઈ, દિવેશભાઈ અને એ લોકોની ટીમે એટલી સરસ રીતે પૂરી પાડી છે કે વિદ્યાર્થીઓ જે લોકો ભણવા માટે આવતા હતા તેમને તો બિલકુલ જ અગવડ પડી નથી. અને મને પણ એક ફેકલ્ટી તરીકે એમની સાથે જોડાવાનો અતિ સંતોષ અને ખૂબ જ આનંદ રહ્યો છે. વેરી ગુડ અજીતભાઈ, થેન્ક યુ. મારે આ વિશે થોડુંક એ જાણવું છે કે આપણા ક્લાસીસમાં આ ફર્સ્ટ બેચમાં 20 વર્ષથી ઉંમરની માંડીને 60+ સ્ટુડન્ટ્સ આપની સાથે રહ્યા, તો આપનું જ્ઞાન આ એક્રોસ ધ એજ ગ્રુપ
જે ડિસ્ટ્રીબ્યુટ થયું અને દરેક સાથે વાતચીત કર્યા પછી એમ લાગ્યું કે દરેકને એમાંથી ખૂબ જ ઉપયોગી માહિતી મળી અને પોતપોતાના બિઝનેસમાં નોલેજમાં વધારો કરીને દે આર સો હેપી કે એ લોકોએ કેટલું બધું મેળવી લીધું છે. તો હવે આ પ્રોસેસને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશનમાં કન્વર્ટ માટે આપ શું સલાહ આપશો? આ કોર્સ એક શરૂઆત છે. આ શરૂઆતને આપણે કેટલી આગળ લઈ જઈ શકીએ એનો આધાર દરેક વ્યક્તિની ઉપર છે. પણ એને જ્યારે આગળ વધવું હોય ત્યારે કોઈ પણ પ્રકારની એને વધુ સહાયતાની જરૂર હોય, એ માર્કેટ સિલેક્શન હોય, પ્રોડક્ટ સિલેક્શન હોય, ફાઇનાન્સ હોય, પ્રોસિજર હોય, સમજ હોય, તે બધું જ આપવા માટે મંડળ કટિબદ્ધ છે અને હું એમાં સહભાગી થવાનું મને સૌભાગ્ય મળશે તો એને હું મારી જાતને નસીબવંતો ગણીશ. Thank you very much, sir. Bhavik, would you like to? સો જેવી સરે કીધું કે બધા ઇન્ડિવિજ્યુઅલની ઉપર ડિપેન્ડ કરે છે કે હવે ઓપોર્ચ્યુનિટી કેવી રીતના ગ્રાફ્સ કરે છે. બટ સર, એક્સપોર્ટની અંદર ઘણી બધી ડિફિકલ્ટીઝ આવતી હોય છે, તો એના બાબત તમે અમને થોડું જ્ઞાન આપો. ડિફિકલ્ટી તો લગભગ દરેક વસ્તુમાં હોય છે, જીવનના જ ડિફિકલ્ટી ભર્યું હોય છે. સવાલ એ છે કે જ્યારે પણ તમે નવું સાહસ કરો અને ખાસ કરીને વિશ્વ વેપારમાં જ્યારે જઈએ ત્યારે મોટા માર્કેટમાં જઈએ ત્યારે તમારી શક્તિઓ, તમારી સ્કિલ એ ગ્લોબલ માર્કેટ ઉપર એનું કમ્પેરિઝન થતું હોય છે. સવાલ એ છે કે મુશ્કેલીઓથી ડરી જઈને અટકી જઈએ તો વિકાસ થાય જ નહીં. આપણા બાપ દાદાઓ જ્યારે પાટણ જેવા નાના ગામમાં હતા એ છોડીને જ્યારે મુંબઈ આવ્યા અને એમનું વિકાસનું મુખ્ય કારણ એ હતું કે એ લોકોએ સ્થળની બદલી કરી. એક્સપોર્ટ એ બીજું કશું જ નથી. હવે તમે ભારતના બદલે વિદેશ જાઓ તો પ્રગતિ અને તમારો આગળ વધવાની સમૃદ્ધિ એ તમારી રાહ જોઈને બેઠેલી છે. પાટણ જૈન મંડળ એના માટે ખૂબ પ્રયત્ન કરે છે અને હું એમાં માત્ર એક નાનકડું નિમિત્ત છું. થેન્ક યુ સો મચ સર ફોર હેલ્પિંગ ઇન ઓલ પોસિબલ વેઝ. બટ સર, જ્યારે હું દાખલા તરીકે કે એક્સપોર્ટમાં જઉં તો મને એક ડર ઓલવેઝ હોય કે મારા રૂપિયા નહીં આવે તો. સાચી વાત છે. એરક્રાફ્ટ જમીન ઉપર હોય તો બહુ સેફ હોય, પણ એરક્રાફ્ટ જમીન માટે સર્જાયું જ નથી. તમે ફાયર બ્રિગેડ જોઈન કરો ત્યારે બર્નોલ લઈને ખિસ્સામાં ન જાઓ. એક્ઝેક્ટલી એમ આ વ્યવસાયની અંદર પણ રિસ્ક છે જ નહીં એવું જૂઠું તો હું નહીં જ કહું. પણ આ ઇન્ટરનેશનલ બિઝનેસ હોવાને કારણે એની અંદર ઘણા બધા એવા ઉપાયો છે, જે ઉપાયો પૂરતી તકેદારી તમે રાખીને વ્યવસાય કરો તો આ વ્યવસાયની અંદર નુકસાન થવાની પ્રોબેબિલિટી ભારત દેશની અંદર જે લોકલ ધંધો કરો છો એની અંદર કમ્પેરેટિવલી ઘણું ઓછું છે. ભારત સરકારને આ વસ્તુની જાણ હોવાને કારણે ભારત સરકારે ભારતના એક્સપોર્ટરોને સહાય કરવા માટે ECGC નામની એક સંસ્થાની સ્થાપના કરી છે. એનું જો જ્ઞાન તમને હોય તો લગભગ તમને વિદેશમાં જ્યારે ઉધાર આપવાનો સમય આવે ત્યારે એ પૈસા તમારા ડૂબી ન જાય એના માટેની પૂરતી તકેદારી માટે ECGC એ જુદી જુદી 17 જાતની પોલિસીઓ રાખી છે અને તમારે લાભ લેવો જોઈએ. મોટા ભાગના લોકો જ્યારે ડૂબી જાય છે, પૈસા રડે છે, ત્યારે પાછળથી જ્યારે જો એમની સાથે વાતચીત કરો તો ખબર આવે કે એ ને લેવાના પગલાઓ ન લીધા, ઘણું બધું લોભમાં આવી ગયા અને જે કરવા જેવું હતું એ ન કર્યું એને કારણે થયું. હું ઈચ્છું કે પાટણમાંથી કોઈ પણ વ્યક્તિ જ્યારે એક્સપોર્ટનો વ્યવસાય કરે ત્યારે એના માટેની જરૂરી તકેદારીઓ સમજપૂર્વક લે અને એ જ આ કોર્સનો પણ એક મહત્વનો અંગ છે કે સૌને માહિતી પૂરતી હોય, એનું નોલેજ હોય તો દરેક જણ પોતે પ્રિકોશન લેશે. ખોટી લાલચમાં ન આવી જાઓ તો એક્સપોર્ટનો બિઝનેસ એ મુશ્કેલ નથી. ગ્રેટ સર. મારે એક વિચાર આવે છે કે આપણે પાટણ સમાજમાં જેમ આપણે કીધું કે પાટણમાંથી સ્થળાંતર કરીને મુંબઈ અથવા તો અન્ય જગ્યાએ ગયા અને સુખ અને સમૃદ્ધિ માટે ખૂબ મહેનત કરીને આગળ વધ્યા, તો અને હવે જેમ આપ એક નિર્દેશ કરી રહ્યા છો કે એક્સપોર્ટ એ આપણી નવી ટેરિટરી છે જે આપણે જવું જોઈએ, તો આપણા સમાજના જે લોકો ટ્રેડિંગ બિઝનેસ ઉપર અટકેલા છે એને
આપણે કઈ રીતે એમાં વેલ્યુ એડિશન એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા દ્વારા અથવા તો અન્ય રીતે આપની સૂઝબૂઝ મુજબ શું કરવું જોઈએ જેથી કરીને તેઓ ટ્રેડિંગના બિઝનેસમાં વેલ્યુ એડિશન કરીને સમય સાથે આગળ વધી શકે? ભારતમાંથી જે લોકો એક્સપોર્ટ કરે છે એ એક્સપોર્ટરોને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. એક કેટેગરી છે મેન્યુફેક્ચરર એક્સપોર્ટરો, જેને પોતાનું કારખાનું છે, પોતે માલ બનાવે છે, એને પોતાને ઘણા બધા લાભ અથવા એડવાન્ટેજીસ હોય છે. પણ ભારતના આંકડાઓ તમે જુઓ તો લગભગ 48% ટ્રેડર એક્સપોર્ટર છે, મર્ચન્ટ એક્સપોર્ટર્સ. આ મર્ચન્ટ એક્સપોર્ટરની પાસે સર્વિસ એક મોટું પ્લસ પોઈન્ટ છે. માર્કેટિંગની અંદર એક તાકાત પ્રોડક્ટની છે જે મેન્યુફેક્ચરર પાસે છે, અને બીજી તાકાત અથવા બીજો પ્લસ પોઈન્ટ છે એ સર્વિસીસનો છે. તો જો તમારી પાસે ટ્રેડર તરીકેની એક્સપોર્ટર કરવાની ઈચ્છા હોય તો તમારે વધારે સર્વિસ ઓરિએન્ટેડ થવું જોઈએ, કારણ કે પ્રોડક્ટ્સની બાબતની અંદર તમે મેન્યુફેક્ચર કરતાં 2 કદમ પાછળ છો. અને સર્વિસીસમાં જો તમે આગળ હોવ, સર્વિસીસ તમે સારામાં સારી આપી શકો, તો આજે વિશ્વની અંદર એવા ઘણા બાયરો છે કે જેમને ખબર છે કે તમે મેન્યુફેક્ચર નથી, પણ તમે આપેલી સેવાઓ, તમે આપેલી સર્વિસીસ, તમે આપેલું ડોક્યુમેન્ટેશન અને તમે આપેલું એ વિષયનું નોલેજ એ તમારા માટે પ્લસ પોઈન્ટ બની શકે અને તમે પણ મેન્યુફેક્ચરર એક્સપોર્ટર જેટલું જ સારું અને સુંદર કામ કરી શકો. થોડીક મહેનત વધારે કરવી પડે. Great. I think it's a very big eye opener for our Patni Samaj when we are deeply mingled into best of the services for domestic business. Ajit sir has given us a good vision to expand our vision and horizon of doing business globally, and we can do it. So Patni Samaj, we are ready to take off. યસ. એન્ડ જે રીતના અજીતભાઈએ કીધું કે એમની તરફથી પૂરેપૂરો સપોર્ટ છે, મંડળ ઘણી બધી એક્ટિવિટીઝ ફ્યુચરમાં કરવાનું છે, તો બધાને એક જ રિક્વેસ્ટ છે કે બધા મંડળ સાથે જોડાવો, એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરો અને તમારા ઘરમાં જેટલા યંગ લોકો હોય એ લોકોને મંડળ સાથે જોડાવાનું એક કોશિશ, એક મુહિમ ચલાવીએ. રાઈટ. એન્ડ ટુ કન્ક્લુડ, thank you so much sir for being the anchor for the first skill development initiative by Patan Jain Mandal. And as Devesh bhai happened to mention कि आ तो खाली एक शुरुआत છે, it's just the spark and the nuclear reaction is yet to be witnessed. Yes, so all the best and look forward to participation to all Mandal activities. Welcome all. Let's work together and make Samaj and us very strong and useful to each other. Thank you. Thank you so very much, sir. Thank you.